નમસ્તે મિત્રો, મારી ઉંમર 20 વર્ષની છે અને હું ભાવનગરની અંદર એક કરિયાણાની દુકાનમાં કામ કરું છું. મારી ઊંચાઈ વધારે નથી, પણ હું ખૂબ જ સુંદર છું. મને જોતા જ રહી જાય છે. હું જે દુકાનની અંદર કામ કરું છું તે દુકાનના માલિક ખૂબ જ સારા માણસ છે. હું ઘણી વખત તેમના ઘરે પણ જાઉં છું, કારણ કે માલિક મને પોતાની છોકરીની જેમ સાચવે છે. દુકાન પર મારી સાથે એક છોકરો પણ કામ કરે છે. અમે બંને દરેક ગ્રાહકને વ્યવસ્થિત રીતે માલ સામાન આપીએ છીએ. એક દિવસ દુકાન ઉપર દૂધ નહોતું, તો મેં માલિકને કહ્યું કે આજે આપણે ત્યાં ડેરીવાળું દૂધ દેવા નથી આવ્યું. તો મને મારા માલિકે કહ્યું કે દીકરા, તું એજન્સી પર જા અને દૂધ લઈ આવ. હું મારી સાયકલ લઈને દૂધ લેવા માટે તૈયાર થઈ ગઈ. તે એજન્સી પર મારી માલિકની 2 કિલોમીટર દૂર હતી, એટલે હું સાયકલ લઈને ત્યાં જતી હતી. એજન્સી એ પહોંચી તો હું બોલી કે આજે તમે મારી દુકાને દૂધની સપ્લાય કેમ નથી કરી? ત્યાં બેઠેલા માણસે રંગીન સ્વભાવનો હતો. તેણે મારી સામે જોયું અને બોલ્યો, તમારી પાસે કયા દૂધની કમી છે? હું સમજી ગઈ કે તે અલગ જ બોલી રહ્યો હતો, પરંતુ મેં તેને ઇગ્નોર કર્યો અને કહ્યું કે તમે મને જલ્દી દૂધ આપી દો. તેણે મને હાથ વડે ઇશારો કરીને બાજુમાં પડેલી ખુરશી પર બેસવા માટે કહ્યું. હું ત્યાં બેસી ગઈ. તેની ઉંમર લગભગ 45 વર્ષની આજુબાજુ હતી, પરંતુ તે ખૂબ જ ખડતલ માણસ હતો અને મારી સાથે એવી રીતે મજાક કરતો હતો કે તે 20 વર્ષનો જવાન હોય. થોડી વાર પછી તેણે મને હસતા પૂછ્યું, તમને કેટલા પગાર આપે છે? મેં કહ્યું, મને કેટલો પગાર આપે છે એનું તમારે શું કામ છે? તમને જણાવી દઉં કે હું સીધી વાત કરવાવાળી છોકરી છું અને હું કોઈને પણ તરત જ જવાબ આપી દઉં છું. એટલે બધા મને ચુલબુલી માનતા હતા. તેને મને ફરીવાર પૂછ્યું કે એક વખત મને જણાવ તો ખરી કે તને કેટલો પગાર આપે છે? મારે પણ તારા જેવી એક છોકરીની જરૂર છે, મારી દુકાન પર કામ કરી શકે. હું બોલી, મને મહિનાના 9,000 રૂપિયા પગાર આપે છે. તે હસવા લાગ્યો અને તેણે મારી તરફ જોયું અને તે પોતાની ખુરશી પરથી ઊભો થઈને મારી બાજુમાં આવીને બેસી ગયો અને તે બોલ્યો, હું તને 20,000 રૂપિયા આપવા તૈયાર છું. એક દિવસ માટે મારી પાસે કામ કરી લે. મને શેઠે જે કહ્યું તેની વાત હું સમજી રહી હતી, છતાં મેં કહ્યું, બીજી વાર બોલી, તમે શું કહો છો? તે જ વખત તેણે મને ફરી વાર કહી. હું વિચારી રહી હતી કે 20,000 રૂપિયા બહુ મોટી રકમ છે. આમ પણ હું અત્યારે અહીંયા 1 કલાક માટે આવી છું. હું ઊભી થઈ અને તેની પાસે સાવ નજીક જઈને બેસી ગઈ. મેં તેના પગ પર મારો હાથ રાખીને કહ્યું, શેઠજી, 20,000 રૂપિયા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. તેની આંખો ઊંચી થઈ ગઈ અને તે બોલ્યો, શું વાત કરો છો? મેં તેને કહ્યું, હું મજાક નથી કરી રહી. 20,000 રૂપિયા મારી માટે મોટી રકમ છે અને હું તેની માટે કંઈ પણ કરવા તૈયાર છું. શેઠજી સમજી ગયા કે આ ચુલબુલી થોડી ચાલુ ગાડી છે અને તેણે પોતાનો હાથ મારી ગરદન પાસે રાખ્યો અને કહ્યું, 10 મિનિટ રાહ જુઓ, હું તમને બતાવું છું. ત્યારે લગભગ બપોરનો 1 વાગી રહ્યો હતો. તેણે મને મારી દુકાને લઈ જવાનું દૂધ પેક કરી દીધું અને મને કહ્યું, અંદર આવો, સાથે બેસીને ઠંડુ શરબત પીએ. મને તરસ પણ લાગી હતી અને મને દુકાનવાળા પાછળ લઈ ગયા, જ્યાં દૂધનો સ્ટોક રાખેલો હતો અને આરામ કરવા માટે એક ચારપાઈ પણ હતી. તેણે મને ચારપાઈ ઉપર બેસવા માટે ઇશારો કર્યો. મેં કહ્યું, ત્યાં શા માટે? તો તેણે કહ્યું, તારે 20,000 રૂપિયા જોઈએ છે ને? મેં મારું માથું હલાવ્યું અને હું તેની ઉપર બેસી ગઈ. 2 મિનિટ પછી શેઠજી કોલ્ડ્રિંકના ગ્લાસ લઈને આવ્યા અને એક ગ્લાસ મને આપ્યો અને એક તે પીવા લાગ્યા. હું હસતા શરબત પી રહી હતી અને તે મારા શરીરને એક નજરે જોઈ રહ્યા હતા. 1 મિનિટ પછી મારા બંનેના ગ્લાસ ખાલી થઈ ગયા. અમે ચક્કર આવવા લાગ્યા. મને લાગ્યું કે તેણે શરબતમાં નશાની દવા મેળવી હતી. ધીમે ધીમે મને નીંદર આવવા લાગી. જ્યારે 15 મિનિટ પછી હું ઊભી થઈ તો મેં જોયું કે મારા કપડાં અસ્વસ્થ હતા અને મારા પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. મારું શરીર એકદમ તૂટી રહ્યું હતું અને શેઠજી નહોતો. તે બાજુની દુકાન ઉપર હતા. હું ત્યાં ગઈ અને શેઠજીને બોલી, તમે મારી સાથે શું કર્યું? તે થોડા હસ્યા. હું સમજી ગઈ કે તેણે મને એક દર્દ આપ્યું છે. તે બોલ્યા, આને પ્રેમ નહીં પણ મજા કહેવાય. તારે 20,000 રૂપિયા જોતા હતા ને? તમે મને કહ્યું હતું કે મારે 20,000 રૂપિયા જોઈએ છે અને તેની માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. મને આ બધું વિચારતા થોડું ખરાબ લાગી રહ્યું હતું, પરંતુ હું સમજી ગઈ હતી કે મને અંદરથી સારું ફીલ થઈ રહ્યું હતું. હું નશામાં જરૂર હતી, પરંતુ હોશમાં હતી. બીજે દિવસે શેઠે મને 20,000 રૂપિયા આપ્યા. મારી દુકાને હું 4 કલાક કામ કરતી હતી.
એટલે હું બીજા કોઈના સંપર્કમાં આવતી ન હતી. પરંતુ શેઠે મને આજે તે બધો જ આનંદ આપી દીધો હતો જેને મેળવાના મેં સપના જોયા હતા. મારી દુકાને જે છોકરો કામે આવતો હતો તે મારાથી 2 વર્ષ નાનો હતો. તે મારી સાથે ફક્ત મશ્કરી જ કરતો હતો. મેં તેને ઘણી વખત મારી સાથે આનંદ કરવા માટે કહ્યું હતું, પરંતુ મને ના કહી દેતો હતો. હું એની રાહમાં હતી કે હું ક્યારેક કોઈ પણ સાથે ખૂબ જ આનંદ કરીશ. હવે હું જ્યારે પણ મને આનંદ કરવાનું મન થાય છે ત્યારે દૂધવાળા શેઠજી પાસે જાઉં છું અને પૈસા પણ લઈ લાવું છું. સાથે સાથે આનંદ પણ મેળવી લઉં છું. હું ખૂબ જ ખુશ હતી કે દૂધ ભરેલી થેલી મારી સાયકલ પર મૂકી અને પાછી દુકાન તરફ રવાના થઈ ગઈ. સાયકલ હાંકતા હાંકતા હું વિચારી રહી હતી કે શેઠજી મોટી ઉંમરના હતા, પરંતુ તે એકદમ પથ્થર જેવા હતા. હું દૂધ લઈને દુકાન પર પહોંચી ગઈ અને પછી એક વખત હું ફરીવાર દૂધની એજન્સી દૂધ લેવા માટે ગઈ. ત્યારે શેઠજી દુકાને ન હતા, પરંતુ તેમનો છોકરો ચંપકલાલ દુકાન પર બેઠો હતો અને તે પણ મને એક નજરે જોઈ રહ્યો. તો મેં તેને કહ્યું, સાહેબ, વિચારવાનો સમય નથી. તમે કેટલા આપી શકો છો તે વાત કરો અને પછી જે થયું તેની વાત ફરી ક્યારેક કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.